ભરૂચ જિલ્લામાં ગુનાખોરી નાબૂદ કરવા અને ગેરકાયદેસર હથિયારોના વેચાણ તેમજ ઉપયોગ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ ખાસ ઝુંબેશ અંતર્ગત એસઓજી ભરૂચે અંકલેશ્વરમાં યુનિયન બેંક પાસે ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડને સિંગલ બેરલ બંદૂક અને 10 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસઓજી ટીમને ખાનગી બાતમી મળી હતી કે અંકલેશ્વર પિરામણ નાકા સ્ટેશન રોડ પર આવેલ યુનિયન બેંકમાં હથિયારી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો શશીનાથ આદિત્ય નારાયણ તિવારી શંકાસ્પદ રીતે હથિયાર ધરાવે છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાના આધારે નોકરી કરતો હતો, પરંતુ નિયમ મુજબ તેણે સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચની કચેરી કે સ્થાનિક પોલીસમાં આ અંગેની કોઈ જ નોંધણી કરાવી નહોતી। ઝડપાયેલ આરોપી શશીનાથ આદિત્ય નારાયણ તિવારી હાલ રહે બાલાજી રેસિડેન્સી કોસંબા, મૂળ રહે બિહારનો છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એક્ટ 1959ની કલમ 20 તથા 30 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।